હાલ સમાચાર આવી રહ્યા છે જંબુસર અને આમોદ વચ્ચેના ધાધર નદીના. જંબુસર અને આમોદ વચ્ચેના ધાધર નદીના બ્રિજને મોટા વાહનો માટે ખુલ્લા કરવા કલેક્ટરના આવેદન. આજે જંબુસર ટ્રક અને મીઠા એસોસિએશન તેમજ ભઠ્ઠા એસોસિએશન દ્વારા ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય જંબુસર અને આમોદ વચ્ચે આવેલી ધાધર નદી પરના બ્રિજને મોટા વાહનોની અવરજવર માટે ફરીથી શરૂ કરવાનો હતો. લાંબા સમયથી આ બ્રિજ પર મોટા વાહનોની અવરજવર બંધ હોવાથી સ્થાનિક ઉદ્યોગો અને પરિવહનને ભારે મુશ્કેલી પડી રહી છે. ટ્રક, મીઠા અને ભઠ્ઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના તેમના માલસામાનની હેરાફેરી માટે લાંબો ફેરાવો કરવો પડે છે, જેના કારણે સમય અને ઈંધણ બંનેનો વ્યર્થ થાય છે. આ આવેદનપત્ર દ્વારા એસોસિએશન કલેક્ટર સમક્ષ તેમની રજૂઆત કરી છે અને આશા વ્યક્ત કરી છે કે ઝડપથી આ બ્રિજ મોટા વાહનો માટે ફરીથી ખુલ્લો કરવા મૂકવામાં આવશે, જેથી સ્થાનિક વેપાર ધંધાને વેગ મળી શકે. બાઇટ ઈંટોના ભઠ્ઠા એસોસિએશન પ્રમુખ વલ્લભભાઈ રોહિત, બાઇટ એસોસિએશન જંબુસર મીઠા ઉદ્યોગ એસોસિએશન તરફથી કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારે જંબુસરમાં ઓછામાં ઓછા 70થી 72 મીઠા ઉદ્યોગ આવેલું છે અને અત્યારના હાલ વરસાદની સિઝનમાં એમએ સિઝન બંધ હોય છે અને મીઠાનો સ્ટોક થઈ ગયો છે. તે ઉપરાંત અત્યારે દાદર બ્રિજ બંધ થવાથી અમારો મીઠાનું વહન બંધ થઈ ગયું છે. અમે આ કલેક્ટરશ્રીના આવેદનપત્ર આપવા આવ્યા છે કે દાદર બ્રિજ કોઈપણ હિસાબે ચાલુ કરે, જેથી કરીને અમારું મીઠાનું વહન થાય. ત્યાંથી 10 ગાડી અને આ બાજુથી 10 ગાડીનું વહન કરે એટલે અમારે ગાડીવાળાઓને બી જો રોજીરોટી મળે. અત્યારે બચારા બિલકુલ શાંતિથી બેઠા છે, એમને કોઈ કામ ધંધો છે નહીં. એટલે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે આજે અમે કે દાદર બ્રિજ ચાલુ કરવા માટે. મારું નામ વલ્લભભાઈ બાબરભાઈ રોહિત, જંબુસર બ્રિક્સ એસોસિએશન પ્રેસિડેન્ટ. અમે લોકો જંબુસર આમોદ જે દાદર બ્રિજ બંધ થયો છે એની સાથે ઈંટ ઉત્પાદકો સાથે અમારા ટ્રકોના માલિકો છે એ બધા આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે. દાદર બ્રિજ જે બંધ થયો છે એને વૈકલ્પિક વ્યવસ્થા જે આપી છે એ અમને બહુ લાંબી દૂર પડે છે. એની અંદર લગભગ 80થી 125 કિલોમીટરનો ફેરવો થાય છે. એની અંદર અમને ટ્રક માલિકોને 4200થી 4500 રૂપિયાનું ભારણ, ડીઝલ ને બધું વધી ગયું છે, ટોલટેક્સ વધી ગયો છે. સાથે સાથે જે ગામડામાં જઈને જે વાહનો પસાર થાય છે ત્યાંના સ્થાનિક લોકો પણ રસ્તા બંધ કરીને એમાં ડ્રાઈવર, કંડક્ટર, મજૂરોને હેરાન કરે છે અને ત્યાંથી પસાર થવા દેતા નથી. તેથી લઈને અમારું કરજણ થઈને અમે ફરીને ભરૂચ પહોંચીએ છીએ ત્યારે 125 કિલોમીટરનું અમારું અંતર 80થી 125 કિલોમીટર વધી જાય છે. તે માટે અમે દાદર બ્રિજનો એક વૈકલ્પિક વ્યવસ્થા અમારા માટે કે અમારી 6 વ્હીલની જે ગાડીઓ છે એની અંદર અમે લગભગ 12-13 ટનનું જ વજન ભરીએ છીએ. એટલી વાહનોને આવવા જવા દેવા માટે કોઈક વ્યવસ્થા અમને કરી આપે એટલા માટે આજે અમે જંબુસર ઈંટ ઉત્પાદક મિત્રો, મીઠા ઉદ્યોગવાળા અને ટ્રકના જે માલિકો છે એ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. સાથે જે ઈંટોના ટ્રક પર ફરતા મજૂરો છે, 4 મજૂર હોય છે, એક ડ્રાઈવર, એક કંડક્ટર, એવા 6 લોકો એક ટ્રક પર. એમની રોજી રોજગાર છીનવાઈ ગયો છે. લોકો બેહાલ થઈ ગયા છે. લોકો મજૂરી માટે વલખા મારે છે અને આજે અમને ભરૂચ, દહેજ, પાનોલી, સુરતના જે ઓર્ડરો મળતા હતા એ પણ ભાવ વધારાના લીધે અમને મળતા નથી. એનાથી અમારા મજૂર વર્ગને બહુ ભારે નુકસાન થયું છે. લોકોને ચૂલા સળગાવવાના ફાંફા પડી રહ્યા છે. તો એક દાદર બ્રિજ અમારા માટે ખોલી આપે અને વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરી ત્યાંથી આવવા જવા માટે, તો આ રોજગાર મજૂરોને મળી રહે એ માટે આજે અમે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે.